લે કડી આવતા નહીં ના ઈટું બીટું બધું વચ્ચે ને વચ્ચે પડ્યું છે ઢગલે ઢગલા લ્યો દાડિયા થતા નહીં ચણવાનો મેર આવે તાર આવે પણ ઈટું ગોઠવીને મેલ દઉં તાર ડાયરો શું બસ મારે ઘરનું કામ ઉછી લીધું કેટલા દાડા એમને એમ પડ્યું જાતો તો આપો તો સરપંચ પાણી છોડતા નહીં અને પાણી આવતું નહીં શું કરે લાય બધું મેલ દેવા દે તાર શું કરે ડાયલા એટલે આ બધું વગે કરું હવે મેલ હે ચમ તો કડિયા આવતા નહીં શું કરે તાર સણવાનો મેર આવતો નહીં ને તો કોવાના કેટલા મહિને પડ્યો કામ ઉછી લીધું તો આપણે આટો મારવા આવ્યો તો ત્યાં બધું પડ્યું અધૂરું કડિયા દેખાય હે કડિયા દેખાય ઓય બધું કડિયા તો હું બોલાવું કડિયો તો આવે પણ ફૂડું હાલ છૂટાનો કઈ મેર આવે એમ ખાટ ને તાર કે છૂટા નહીં એમ સગવડ નહીં ચા હે છૂટાનું મને તું તો મારા ભાઈબંધી લાજી એવું કહ્યું કેતો ચમ તો જીવાય મને કઈ લે તારા ભાઈબંધ કેટલા દાડે ઘર સાણ્યા કેટલા દાડે ઘર સાણ્યા તને પણ નહીં ફૂડું કપા વેકાણો પણ પૈસા થોડાક ઓછા આવ્યા તે બધું ભરવાના ને એવા હતા તે ભરી દીધા મને અત્યારે શિયાળો હોય તો છોકરા બોકરા લઈને આમ પડે ને પાલવે પણ શું કરશું તારે બે કરા કાઢ નાખ્યા સાપ રમતાર તો એક કામ કર હે આપડે ઓલા વાણદ વાળા જણીજા લાઠી વાળા નહીં એક ભાઈ એને તારે બાકી લેવા લાવું બાકી એમ પણ ત્યાં મેં ભરી દે તો આબરૂનો સવાલ હે પણ ત્યાં એટલે ચિયા ટાઈમે આમ તું તો તારી સગવડનો વાયદો કર પણ વાયદો હાથો કરવાનો એમ એવું તે હેડન ભર દે એમાં શું વાંધો મને ને ભાઈ રમતું દિન આનું પણ આબરૂ રાખવું પડે તારે એટલે ફૂડું ભાઈબંધ ની આબરૂ રાખીશ જ ને તમ તારે હું ભર દઈશ બસ તો તારે બધું બાકી લેવડે ને અહીંયા વાણદ જઈને બધું આખા ઘરનો સામાન આખા ઘરનો સામાન તું તો એક જ હાકે આખું મકાન ઉપાડી લેતું અને બધી વસ્તુ મળી જાય કે બધી ટોટલ વસ્તુ મળી જાય ભગવાનના મરઘાવ દે મળી જાય તું સંદાસ ના બરોબર તું તાર ના ભરા તો 3 હપ્તા કરી પણ હપ્તા હાથા કરવાના ટાઈમે ભર દે હા તે હાર વેડો અમે ઈ ભાઈ મારા ખાસ મિત્ર જ છે રે વણો દ્વારા હું બરોબર તે કઈ વાંધો નહીં હું તો ભર દઈશ કડિયા હલાલ હા કરી માપ લેવા બધું લખણ કરી દે કાલ તો ટ્રેક્ટર લઈ લે લાવો તો ગટ્ટુ કાકાને ફોન કે કડિયા ક્યાં આવે છે ગટ્ટુ કાકા આ રે ઓય એ તો નરવા બેઠા હોય તું એમ કડિયા ની હાથ એટલે ફોન થાય મોનું લે ફોન કરવાનું પણ છૂટાનો મેર નતો એટલે શું કરું તાર એટલે ફરક તારા ભાઈ મને તો વાત કરાય ને હું હલો એટલે કહું ગટ્ટુ કાકા અહીં આવજો ને આપડા મકાન અધૂરું મેલ દી કણ વાળે તે હારું આવો ને અને સોપડીને પેન લેતા આવજો હા તે વાંધો નહીં હારું આવો તાર એ હારું આવો આવે હે હે બધું લખાય એટલે હાલે હારું તે હવે આપણે કેટલું જોવું છે ભેટડી ને ભેટડી હવે તો કડિયાને ખબર હોય ને માપ લઈને લખાય ને એવું હોય તો હારું તે આવા દો હા તે વાંધો નહીં હેડો આવું હો હા એ તો લેતા હું ચોપડી નોટ ની વાળે પછી આવીને તમને એસ્ટિમેટ આપું હો હા નેટ કરીને ઘરનું કામ ચાલુ કરી દઉં બોલો કોઈ કાંઈ શું લગાવી દઉં પાસે મેળવી પડશે એટલે કહેવત ને કે દરજીને લુગડાનું ઠેકાણું ના કડિયાને ઘરનું ઠેકાણું ને મારા ઘરનું જ પડી બોલો હા ધની જોન ડાયાબિટીસ છે ભાઈબંધ એટલે કર્યું છે ના તો જવું ડાયાજીને કામ મારે ઘરનું બાકી વાયદમ જાય જો પાયો ગારોનું પૂરી પૂરવાની રોડા બોડા બધું એમને પડી એટલે રહ્યા ફોન કર ના હોય તો હા હે ને શું કહો રમતુજી મજામાં બસ મજા શું હતું બોલો ને ડાયાજી તું આ ઘરનું કહું હવે સ્ટેટમેન્ટ આપો તો બધું મગાઈ લઈએ એવું હા એવું એટલે હું તો કંકોત્રા લખવા બોલાય લાગે એટલે કંકોત્રા નહીં ભૂલું એવું આખું ભેટડી શું લાવવાનું આખું હે
તો રમતુજીનું પૈસા ભેળું પાડી છું તમે ના અલ્યા પુડુ આ તો ભાઈબંધ છે ને તે કે બાકી કે લેવરાવું. એટલે હું કોઈ 12 મહિને એને પડી તો આને કઈ સગવડ નહીં થઈને આ વારી ઓસીદરનું મકાનનું કામ ઊભું કર્યું એટલે મને નવાઈ લાગી. એટલે આ તો ઈ શું કે મારી આબરૂ છે ને કે હો હો તે કે લેવરાવું કે મારો ભાઈબંધ દુકાન વાળો કહેવાનું જ કે એવું હે હોય. પેલા આયુ ભાઈ આયું ના ભલા માણ આપણને હારી પટ ઓળખે. તે તમે તો કડિયા એટલે ઓળખે ને. શું કોણ રમતુજી તમે ત્યાં મારું એમ ને એટલે મારા આના દેખાય બધી વાપરવું પડતું હતું. એ વાત સાચી. આ શું કામ ભેગા રહેતા હોય એટલે કોક ને કોક ક્યાં આપણે નહીં તમારા જેવા ક્યાં ને કે તમારા ભાઈબંધ છે મારું આમ કરે તઈ કરે ઘરમાં ધ્યાન દેતો રહે. કે આપણે આયુ ભાઈ ત્યાં જ લેવડાવશો ને હોય વાંધો નહીં તારા. હપ્તે હપ્તે ફરજી લોકો વાયદો હાથો કરી હા હો દા જો તને ઈ કહી દઉં એમાં જૂઠો ના પડતો. આપણે તને ખબર ન પડે. ઈ તો જો તને કહું પેલા અડધું પેમેન્ટ લે ગમે ને વાલું હોય ને તોય પણ આ તો શું કડિયાની ને રમતુજી જીવાની અમે સેવા કરો ને એટલે વળી તને લેવડે દઈએ બરાબર ને. તો હું તને એસ્ટિમેટ લખાઈ દઉં બેહો તો હેડો. બે હા કણ જે રમતુજી બધું લખાઈ દીધા છે એટલે બાકી ના રાખતા કશી. હવે આપણે હું શું કહું હે આટલી એને જ બાકી હે ને હોય જો અભરીના તો પથરા આઈ ગયેલા હે. અભરીને પથરાઈ ગયેલા હે ને હોય તો તમારે ચોરસા ભીજડિયું સિમેન્ટ બાર્યું બાર્યું આટલું જ લેવાનું ને? અને કપચી કપચી અને રેતી ને એવું તો આ બધું પડી જ છે ને તમારે. રેતી ને એવું તો આપણે નદીમાં એને મગાયેલી. હા તે વાંધો નહીં તો ભીજડી લખું 70 બરાબર. તમે એટલી બધી હિત્તી રાખી ચમ એટલે રમતુજી 70 પેઢડી માર ચાકણ સડાબી. હવે તો કડિયા ઈ આપણને શું ખબર. એટલે એવું નહીં રમતુજી નહીં કદાચ એમના છોકરાના મકાન સણવા થાય તો ભેગા ભેગું આવી જાય એમ કહું. ત્યાં ભરી નહીં કે પૂરું માપે રાખો એમાં અમે જોતું એટલું કરો બીજાનું કરે ભેગું કરો. સારું વાંધો નહીં હેડો. કે તમે નરવા કામ ગોતો હો. ના ના એવું નહીં તો 14 પેઢડી બરાબર. હા બરોબર. 14 પેઢડી ને 30 થેલી સિમેન્ટ હા હા એટલે તાબાની આવી જાય બરોબર અને ચણતરની આવી જાય ને પ્લાસ્ટરની આવી જાય બરાબર ને. બરોબર. અને બીજું ચાર બરાસ કપસી 300 ચોરસા કરી દઉં પેલા. એટલે 300 આખા ચાકણ હું માંડીશ. સંડાસ બાથરૂમ ને એવું નહીં આવે તમારે પાછું એટલે હવે નહીં તો પાછા તો વાંધો નહીં. તમારે એવું કદાચ લાગે તો 250 કરી નાખો કુટે પાછા લઈ આવશું બરાબર. સારું. અને વચ્ચે ને તો પાછા લઈ લેશું તો. હા એ તો કઈ વાંધો વાંધો નહીં. નહીં. 250 ચોરસા હા અને કપચી 4 બરસ નહીં થાય રમતુજી વધારજો કારણ કે હજુ તો અમે તાબુ ભરવાનું થાય ઓલા તાબુ ભરવાનું થાય એટલે 5 બરસ કરી નાખો. બરોબર 5 બરસ કપચી બરોબર. અને બીજું કઈ જરૂર પડે હં. તો તું તારે મને કહેજો બરાબર. અને 3 બારીઓ તો લખો બુડો. ઓ સોરી ભૂલી ગયો એ 2 ને 3 ને 5 બારી જો હોય જો 2 સંડાસ બાથરૂમ ને એક જો હોય ને એમાં હોય પછી 2 મકાનની પાછળ આવે હોય બરોબર. પછી ઓસરીના ભાગમાં એક આધી બારી મૂકવી પડશે ને તમારે એટલે 3 બારી ને 2 સંડાસ બાથરૂમ ની બરાબર. 5 બારી થઈ ને. અને ઓલા બાયણાની હાખું ને એવું બધું લખો બુડું. તમે પણ એ તો પણ તમે લખી પાડ્યું તો સારું હતું. પણ એટલે આ કડિયા જેવું ખબર ના પડે. તો પણ શાંતિ રાખો તો બધી વાત એટલે આ તો થાય. મને જેમ યાદ આવે ને એમ હું કતરો. જો બાયણીની હાકું લખવાની ઓસરીની હાકું લખવાની પછી ઉપરના પથ્થર લખવાના એ બધું લખી પાડું મારી રીતે બરોબર ને. સારું હેડો લખી નાખ. જો ઘરના દરવાજાનો પથ્થર બરોબર પછી એની હાકું શેઠ હાકો હા ઓસરીનું પછી દરવાજા તમારે ચેલા બનાવે દરવાજા અંદર સિમેન્ટ ના આવેલા બનાવે પથ્થરના જે હાકું ને એવું કહું નહીં હવે સિમેન્ટ ઈ તો અહીંયા જઈને જોઈને પછી લેશું યાર આમ તો. હવે તો ગમે એ પાસ કરે પછી. તો એમ કરશું રે બરોબર. હા લો આટલું લખું બીજું કઈ જરૂર પડે તો મને કહેજો. તો તમારે પછી શું થાય ખબર અમે લખી આલીએ પણ તમારે કઈ વધારે ઘટ કરવી હોય મતલબ એટલે પણ કાલ પછી તમે તૈયાર થાજો હારે. મારે આવવું પડશે. આબુ જ પડે ને પૂરું વાંધો કરી નહીં, અને તે આવશું અમે બે લ્યો. સારું મને ફોન કરજો હવારમાં બરોબર. ત્યાં સુધી ઓલી જે ટાઈસો ની હોય ને હું મેલ દઉં. સારું. તમે ફોન કરે સારું કર્યું લકે હું તો હે ને મારે ટાઈસો લગાવવાનું ચાલુ જ કરતો હતો કાલથી કામ. ના ના સારું હેડો તો હા, તો રમતુજી તમે- આપણે કાલ ટ્રેક્ટર ઓલા કાતરાજી નું હે ને બાંધી લઈએ. હા તે ટ્રેક્ટર લઈ લે દુકાન. હા હું તો આ 2 જણા આવશું. અને તમે 2 જણા હારે આવજો ભૂલો હો. વાંધો નહીં વાંધો આટલું તમે મદદ કરી તો વળી મારા ઘર થઈ જાય. સારું લે તમે ઉભા રહો હું જઉં મારું ઉતાવળ હો. હા, તમે બે વાતચીત કરો. એટલે તમને યાદ આવે એમ તો બધું લખાયું હોય પણ ભરવાનું યાદ રાખજો પાછા. એટલે પૂરું ફરી દઈશ કમ એટલે ઘણા એવી ભૂલી જાય હારા પાછા બધાય. પૂરું ભાઈબંધ ની આબરૂ નહીં રાખું તમ તાર. આમ જોવું છે આપણું રાખો દયા ખાધી તમારે પર. સારું સારું અને કાલ વહેલો આવી જઈશું. સારું સારું.
ને લે ઓલા સમતુજીને ઘરે જવું પડશે ઓલા કઈ કર્યું નહીં ટ્રેક્ટર નું. હા ના એ તો પૂછી જોઈએ આપણે જઈને શું વાંધો. સારું હેડ. રમતુજી ઘરે હાથ નહીં શીખ્યા. લે સમતુજી એટલે આવો ને બધો. કામ તો મોટા મોરવી બને ને આજ તો વેલા ઉઠ્યા નહીં લે. તો પછી તાર તમારા ઉતાવળ રાખી જુઓ ને. તે અમે તો આયા હું તો કડિયાને હા કરવા ગયો તો શું કહ્યું ટ્રેક્ટરનું? ઈ કે મોરે હે દેરી ઉભું હોય એમ કે એ કે તમે અહીંયા આવો ક્ષેત્ર બાજુ કે અહીંયા બાર બાજુ પણ ટ્રેક્ટર ની તો ના પાડતા જ કે ગાડી લઈને ગાડીમાં આવી જાય ને બધું હવ આવી જાય શું વાંધો. આવી જાય બે ને? ફેરા કરી દે. હવ આવી જાય. હા તે થોડું તું લાવશું હેડો. હા તે વાંધો નહીં. વર્ધેમ નહીં ને આપણને કે ઝાંપા ડેરીએ ઉભા તો શેતર હે હજુ તો દેખાતા જ નહીં. આમ થાય સાધન વાળા હાથું ના બોલે શું ઘરે કે જાઉં ને તારા જ મેં રાવે ના કાર્ય આવે જ નહીં. ઓ હડા જ ના દે એમ કહું. જો છે તો ગાડી સાફ કરે રહ્યા. એ અરે જાણે. ના ગાડીએ લે કાતરાજી ગામ પહોંચે હવે તો એટલે શું કામ હતું કઈ જરા કીધું નહીં? ધીમે જવાનું તો હાજે ફોન કરે ને પાછા ભૂલી ગયા લે. આજે તમે ફોન કર્યો ફોટો ઉજાગરા હતા તો હું ગયો તો અંબાજી બાજુ ઠેઠ એવું હતું એમ? તારે અને ભૂલી જ ગયો હાવ તમે કીધું ઈ તો તે હારું તાર ગાડી લઈ લ્યો આપડે ફેટડી ને એવું ભરવા જવાનું વાણો. ડાયાના ધાબાનો સામાન ભરવા જવાનું. હવે મારે તો એક તો ઉજાગરા છે અને ઠેઠ અંબાજી જઈને આવ્યો એટલે હેડો નહીં તો પછી હુઈ જાજો અહીંયા શું પરત ના બધી હુઈ જાવ ને તમે. તમારે એવું તો તાર ગાડી હું હાકલું તમે શું જાજો હે આપણે બધા સાધન ફાવે. ગટુ ઉજાગરા જબ્બર છે એમ હા પણ તમે હારે તો હેડો ખાલી ગાડી જ હું હાકલીશ તમે તમારે. એવું કરશું હા શું વાંધો. તો રો હું થોડુંક હમું નમું કરી લઉં સારું હેડો. હવે હું શું કહું હમું હમું બધું એની થાય ફરસો એટલે સામાન આવીને પાસે સાફ કરી નાખ શું વાંધો હોય. આમથી સિમેન્ટ ભરવાની એટલે એવું નહીં થાય. હોવે. હારું હેડો તાર હું ગાડી પાછી પાડું ને તમે ડેલો ખુલ્લો હેડો બધાય હારું તો તમે વારી ના બધો હો. હા તે રોડ ઉપર ઉભા રહો હેડો ફટાફટ એ હારું બી હાલે હેડો. ગમે તણે આવે ને તાત્કાલિક જોઈએ ડાયન એમનું કામ કોઈ દી એમને શાંતિ ના આવીએ કઈક જઈને આવ્યો હોય તાણે જ એમને મુહૂર્ત આવે હા. હેડો રમતાજી મોરે. એ તો વાંક ને બધું. જયજો ભાઈ આ જા કીધું હોય. ન કરો હા. જા મને તો ન્યા તો જાઓ. તમે આ વચ્ચે આવતા રહો હે રામા પીર જા દાદા ભગવાન નામ લે. ઉતરો દાદાજી ઉતરો ફટાફટ.
જાતા ગટકી હાકી લીધી રે એ પકડે દે વાંધો નહીં રાખી દો મારા છે કાચી એકી વાગતા નહીં લ્યો બસ પણ હવે ચાદર આપણે શેટી મેલવાની ગાડી વાત ધૂળમાં રહેવું ધૂપેલા અવાજ કરો શેપટ કેટલી ઉડે ઘોરે નાખવાની લે હેડા રમતુજી મોર થાવ હવે હેળો એ રમતુજી ધડાધડ. સોના કો ભાઈ ઓહો આવો 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 શું કિરણ ભાઈ આવો આવો રમતુજી આવો બેહો રમતુજી બેહો. આવો આવો સુપર સેટ મજા અરે છે એલા ખુરશીઓ લાવજો જાજી ભગા ખુરશી ના ના લઈ લેજે. ચાલશે નહીં. અરે છે ખુરશીઓ છે લે મંગા. એ બહાર જ પડી લે મદાભાઈ ઓલી ખુરશીઓ લાવો ટેબલ ને ખુરશીઓ આલો ચાલશે, ચાલશે, બેહો. આ બહાર પડી લે હાલે તો આવો કે ગામે આવી ગયા ફોન કરી તો આવ્યા હતા ભાઈ ને ફોન કરે છે એમ સામાન લેવાનું આ તો બધું સારું હે નખ થી માર દિન પગ ઉધી મળે ભલે જ ને ભૂલું. એટલે જ ને બસ તો બધી અસર જ છે વીઆઈ કીધું તે એવું? હવે જે જોવાય એટલું લીંગણ લખાઈ ગયો આ બિલ લાયા હે લાઠી પણ જબરજસ્ત બનાવી હો તમે મોટી બધી તમારે પાયા ખોદો ને પાયા ખોદવાથી લઈને છેક તાળું મારો ત્યાં સુધીનો બધો સામાન તમારે એક જ જગ્યાએ મળી જાય ના ના બહુ મેં આ સમાચારીમાં સાંભળ્યું હતા કે બહુ બધો સામાન મળી રહ્યો બધું તો જે માણસો છે તો બરાબર વસ્તુ બતાવી કેમ કઈ બતાવી દે લો ભગાઈજી ભગાજી આ માણસોને વસ્તુ બતાવો ચલો વાત તો કોઈ ના પડતી બનાવાય ગયો હેડો તમે કરી આવો તમારે હારે આવવું પડે. અરે આ જો પણ ના આવે ફોટો વિશ્વાસ છે વાણ હેડે એમ કે ચેક કરી લે ના ના વાંધો નહીં એટલે ભગાજી હા એમ ડાયજીમ ને ચા પીવરાય આ આવતારો ચા પીવો આયા તર પેલા ચા પીને જો એટલે વસ્તુ જોવો ને તમને આમ મગજ હેડે ન નહીં હેડે ના ના વાત સાચી તમારી હો ફાધર પણ ચા એ મગાવી લીધી લેતા પણ અમારે અહીં ગ્રાહક આવે એટલે તરત ચા આવી જાય એવું ચા આપણે ઉતાવળથી વસ્તુ જોઈને પછી ચા પીવો જ. ચા પીટ પછી જ જોવું ભાઈ વાંધો નહીં. તું તો વાટ જ જોઈ રહ્યો હશે કે ચા મંગાવે સવારમાં પીધા વગર આવ્યો હું હા મને ખબર હે. હું હોય ને તો નાના જગાડે કઈ નહીં અમારે ચા પીવો ના ના ને પાવર આવી જશે આમ એવું ને હા પી ના છીએ એમાં સુતા લ્યો લેવા મળો લ્યો દાય પકડો ચા હુકી ગયો ચા પી હમો થા લ્યો કારીગર તમારી વાત કરવાની લ્યો ચા પણ એક નંબર નહીં હા ગામની આ જાંબુની ચા વખણાય હો. તું લઈ લે ને બાર બેઠા ને બીજા માણસો ને આપી દે આવો અમારી બાજુ ઠાકોરજી ચા પીવા એક વખત એ સાંભળ્યું તમે લઈને આવ્યા હતા સંઘવેસરથી ચા એજન્સી આપી ને ત્યાં આપણા મિત્ર ને જ છે લે ભગતજી હવે ચા પી રે જાઓ તમે મામા ને બતાવી દો સામાન હો? આ શું બધું આલી છે આ પાઇપ ફિટિંગ નો સામાન કહેવાય બધો આપણે ઘણીએ ખરીદી કરવાની હો બધું મળે અહીં આગળ તમને આપણી પાસે એસ્ટલ કંપનીનો સામાન મળે ફિનોલેક્સ કંપનીનો મળે જો આ એસ્ટલ કહેવાય એવું એમ હા આ ઓરિજિનલ ઈ ચાહે ને ખબર પડે અહીં લખેલું જ છે જો એસ્ટલ એવું 6 kg નું આ ફિનોલેક્સ તમારે પાણીની લાઈનમાં ઓલું નહીં તૂટી જતું પાઇપ તૂટી જાય ને હાંધા ખુલી જાય આ વસ્તુ નાખો ને જલ્દી ખુલે નહીં તમારે શું વાંધો નહીં, એક દાડો સ્પેશિયલ આખી ગાડી લઈને આવું અત્યારે લઈ જવાનું હો આપણે કઈ વાંધો નહીં જો આ પ્લાસ્ટિક ના બકડિયા છે આની ઉપર તમે છે ને ઊંધું કરીને ચડી જવું ઉપર કૂદકો મારો તમે ના રે બા તમે પૈસા લો છો. નહીં જવું તમ તારે ચડી જાવ લો આવો ગેરંટી વાળો માલ છે આપણી આ તો લે ફૂટી જાય કે લાવો પૈસા ચાલ દેવાના ખોટા તમે ના મારા દેવાના. મહેમાન છો તમ તાર ચિંતા ના કરજો મામા હેડો તાર આપણે બધો સામાન બતાવી દો એટલે એમને ખબર પડે કે ના થોડું પીટડી મજબૂત લેવરા જો અરે ના કેવું પડે એમને નહીં લઈને આવ્યો
પેલા બારણામાં ચરોતરની વીજળી ચરોતરની એમ ને હા કેટલા તાર વાળી આવે? આખા જિલ્લામાં આપણે એક ને એજન્સી ના ના વાત સાચી 10 તાર આવે બોમ્બે સ્ટીલ આવે બરોબર. બીજી બતા બીજી આ બધી ચરોતરની બધી ચરોતર અલગ અલગ સાઈઝ આ ઓરિજિનલ મારે કોને જો ડાયજી તમાર ગો વર્ષે અને હે ને જોવા પણ નહીં આવે એવું? હા બરોબર. તો આરી પગાજી આરી ફરજી હો ગાડી. હા હારી ભરી બહુ મસ્ત વસ્તુ અને એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હે બરોબર બરોબર. આમાં બીજું બતાવો પથ્થર ને કઈ બાજુ પડ્યા હાજી જો આ રે પથ્થર પિલવાડાના ભીલવાડા એક નંબર આવો પથ્થર એક નંબર પથ્થર હો પણ હા મજબૂત છે એવા તમે જુઓ તો આમ હે ને આના પેલા ખોપરા નહીં ઉખડતા ના નહીં ને, ઉખડે. કામ તો ઉખડતા હોય એવા. બહુ મજબૂત પથ્થર છે હાથ ના આવો જોજો પેલી બાજુ બારી ની બતાવવાનો આ સિમેન્ટની બાજુ હે? ગોંડલની ગોંડલ ની બાજુ એમ? હા આપણે સૌરાષ્ટ્રમાં ગોંડલ બરોબર. જો બારી એકદમ મજબૂત હો ડાયાજી એવું? હા જો બહુ મસ્ત વસ્તુ આવશે એમ હમ. તમારું ઘર બનાવશો એટલે તમને એમ લોકો કહે કે તું સામાન ચાઈ લાવ્યો તો એમ બરોબર. અને આ તો ભરીના પથરા છે ને ઓલા? એ કોટા સ્ટોન આ હા, કોટા કોટા સ્ટોન સ્ટોન આવે. એ પણ બહુ મજબૂત પથ્થર આવે બરોબર. આ બીજડા ઉપર નાખવાના ચોરસા આ છે ને? ચોરસા. આ ચોરસા બરાબર. સાઈઝમાં તો સારા જાડા હો. સાઈઝમાં એટલે તમે આમ જુઓ તો પાણી પોલિશ જબરજસ્ત એકદમ પોલિશ જો છે ને જોવા પણ જ નહીં કઈ થોડું જો આ ધાબુ ભરતા હોઈએ ને હા હા. અને જૂના ધાબા હોય સાંધા કરવા હોય બે ધાબાના એના માટે આ કેમિકલ આવે કે જૂનો સાંધો ને નવો સાંધો બે ભેગો થઈ જાય. આ કેમિકલ આ એવું કેમિકલ જોઈન્ટ કરી નાખે તમારે પાણી પડતું બંધ કરી નાખે કરી નાખે ખરું. હા પૂરેપૂરું તો મારે આખું ધાબુ ફાટી ગયું કેટલી છ્યાસી જોવે આખું ધાબુ ફાટી ગયો તો એના માટે બીજો કેમિકલ આવે આ તમારે બે હાંધા કરવા હોય એના માટેનો કેમિકલ આવે બરાબર. એ હું તમને આગળ બતાવું તમને બરાબર પછી આ આ નાની શીશી ઈ જ છે હા ઈ નાની સીસી છે ઈ. પછી અહીંયા આપણે ત્યાં સેન્ટિંગ વાયર ગેલેન વાયર આપણે ઝાટકાનો વાયર જોઈએ ને તો એ અહીંયા આપણે મળે છે તમે ડાયરેક્ટ ઝાટકા મશીન હારે ગોઠવીને રાખો શું ખબર ના એ પડે ઝાટકો આપણે અહીંયા લાઈટ માટે રાખેલો છે પછી આ પ્લેન પતરા આવે આપણા ઠંડક દરવાજા નહીં તૂટી ગયા હોય છે હા. કે પતરું તૂટી ગયું કે નીચેનું લાકડું તૂટી ગયું તો એના પ્લેન પતરા આપણે અહીંયા મળી જાય મને તો તમારી દુકાનમાં પહેલી વાર ખબર પડી કે તમે ઘઉંનો લોટ ય રાખો આ ઘઉંનો લોટ નહીં દિવાલનો લોટ ઓ એવું છે ઓય દિવાલે ચોપડવાનો લામેલ કહેવાય આને. તમારે લેવાનું શું હોય હે હા એટલે એમને ભાવ કરાવતા હશે કઈ ને લેવાનું શું તો જતા રહીએ અમે તો લેવા ના એમ નહીં કહેતો પણ લેવાનું ઘરાક સામે આમ કે ઈ બતાવવું પડે આખી દુકાનમાં ગમે ઈ લઈ લઈએ હા લ્યો જો તો પછી અને આની મારા ઘરમાં મસરિયા બહુ આવે આ મચ્છરની નહીં તો આ રીતિ ચારવા માટેની જારી છે મચ્છરની જારી ઓલી રહી પાછળ એવું એમ એ રાખો તમે બધું રાખી પછી આ ગટરના ઢાંકણા છે આની ઉપરથી ગાડી હાલે ને હા તોય કઈ ના થયા 3 ટનની કેપેસિટી આવે મજબૂત મજબૂત આ જે વસ્તુ તમે બતાવી ને એ ભરજો બરોબર અને હારી ભરજો ગ્રાહકની રાડ ના આપી જો અરે ના કેવું પડે કટુ કાકા તમને ખબર હે ને કેટલા વર્ષ મારા સંબંધ શેઠ જોડે હા એટલે સંબંધ બગડે એવું શેઠ જોડે સંબંધ ના બગડે જોવે કે આપણા ગ્રાહક જોડે સંબંધ ના બગડે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારી છે એટલે હું કસ્ટમર લઈને આવું બરાબર ને તો ના કેવું પડે તો વાંધો નહીં આપણે લોખંડ નો બતાવો ને હા રિયલ લોખંડ બની આમાં આપણે લોખંડ કઈ કંપનીનું વાપરો કામ તેનું કામધેનું બહુ મસ્ત નામ છે હો અને મામા આ શું હોય આની? આ ફેન્સિંગ પોલ ફેન્સિંગ ના તાંબલા. ખેતર માટે વાળ કર્યું હોય. તાર પેન્સિલ માટેનું વાયરિંગ બહુ મજબૂત આ બહુ મજબૂત આવે વોલ વાળી જ આવે આ બરોબર. તૈયાર આને કોઈ બીજું તૈયાર જ આવે હારી ડાયરેક્ટ ઊભી કરીને તમારે તાર પેન્સિલ થઈ જાય જો ડાયરી આપણે જે આ ધાબુ ભરવું હોય એના માટે બરોબર. ગુજરાતમાં જે પ્રખ્યાત ને પ્રખ્યાત કહેવાય ને કામધેનું લોખંડ હા એ આ એજન્સી એમની પોતે જ દિલી બરોબર. બહુ મસ્ત લોખંડ આવશે તમારે ઓવરઓડી એની ટકાઉ રહે કોઈ ટેન્શન નહીં બહુ મજબૂત લોખંડ આવશે તમે મકાન બનાવો એના માટે બહાર ના જવું પડે સંડાસ ના ટબ મુર્ગા હા હા
એ બહુ ઓરિજિનલ વસ્તુ હો. તમામ વસ્તુ માંગો ને ડાયાજી તમારે અડધી રાતે ફોન કરો ને તો તમને આપી દે. બરાબર અને સિમેન્ટમાં હેડો આપણે તમને બતાવું. બરાબર અલ્ટ્રાટેક સિમેન્ટ લગભગ આપણા ગામમાં મેં હે ને 90% અલ્ટ્રાટેક સિમેન્ટ થી મકાન બને. બહુ મજબૂતાઈ સારી આવે હા અને બહુ એકદમ ઇમ્પોર્ટેડ સિમેન્ટ આવે. તમે કહેતા હતા ને મને કે આખો ધાબો લીકેજ થાય છે એ એના માટેનું આ આવ્યું. આ બે ડૂબે હા આ દિવાલ લીકેજ માટેનું છે, આ ધાબા લીકેજ માટેનું છે. કેટલા લીટરની ડોલ આવે રહી? આ 4 લીટર છે 4 લીટર. અને કંપની 10 વર્ષની ગેરંટી આલે, લીકેજ થાય તો પાછું તમે કરી આલે કંપની. એટલે આ કઈ રીત નાખવાનું? ઉપર પેશિયન ચોપડવાનું કે રોલર થી માર દેવાનું ઉપર, ધાબુ ધોઈ નાખવાનું, ધોઈને સાફ કરીને અને 3 હાથ માર દેવાનું એવું એમ? એટલે તમારે પાણી બંધ. અને એશિયન નો કલર આપણા ત્યાં છે બધી જાતનો. બરાબર. આ કલર રહ્યો ને બધો એશિયન નો, દિવાલ નો આ ઢોલ હારા હે. ઢોલ ને એટલે ઢોલ દેખાય છે? તો ઢોલ દેખાય છે? એટલે નાના છોકરા માટે તાર શું હોય? ઢોલ જ છે જો એક બાજુ વાગે. એટલે પેલા દુકાન ખાલી તો તું જો આ ઢોલ હાય તો શું હે? હા શું લે આ તો લોટ ડબલું હે. મેં આ આ પડ જેવું હતું તો ઢોલ હે. આ સિલ્વર કલર છે, આપણે ઓલા મંડપના નહીં ધાંભલાને મારતા હા હા. એ કલર છે. ઓ રમકડી તો વળી જાવ અહીંયા ફરી આયા નવી નાતી વળી જોવાય નહીં દેતા હાથે. ટાઈમ બગાડશો ને તમે. આ બધા કલરમાં નાખવાની સ્ટેનરો કહેવાય. તમારે જેવો કલર કરવો હોય એવી સ્ટેનર ઉપર ઢાંકણા પર રહ્યું ને એવો કલર અંદર નીકળે તમારે. તમે એ બધું આંકડા કરો. બધું અહીંયા. અને આપણી પાસે મશીન છે. તમે કહો કે મારે આ ટાઈપનો કલર જોઈએ, આપણે મશીન છે. એવું એમ? હા. અને 2 જાતની આપણી પાસે કલરની એજન્સી છે. આ એશિયન છે અને આ બધું બિરલા ઓપસ છે. બરાબર. આ બિરલા ઓપસ જે હમણાં નવી નીકળી ને કંપની. અને આપણે મશીન ની બહાર હશે ને તો તીરી બનાવે. હા, બેયના મશીન છે. એશિયન નું મશીન ખરું આપણી પાસે હા હા. અને બિરલાનું પણ ખરું. અને સાથે સાથે આપણે બોરનો સામાન જોતો હોય, પાઇપો છે, હોસ કોલર છે, રિંગ છે, રબર છે. ઓહો આવડી મોટી પેશી માથામાં ડાય કરવાની? ના, માથામાં ડાય કરવાનું નહીં, દિવાલને ડાય કરવાની. દીવાલ. હા, નાની મોટી બધી મળે એમ? બધી બધી. જો તમે ઓલા રાજકોટિયા મશીન ની તમે રિંગ માંગો ને કે ઓલી ગેલન દોરી જોઈએ, આ એની ગેલન દોરી એ મળી જાય. આ સંડાસ બાથરૂમ ના જે દરવાજા એલ્યુમિનિયમ ના કહેવાય ને, હા. આ એ દરવાજા. ના હારા હે, મજબૂત છે હો. મસ્ત હે, બધી વસ્તુ તો સારી હે. હું તો પહેલી વાર આવ્યો હોય કણે એટલે આપણે પૂછવું પડે પેલું તો. તમારે ગામના બધા ગ્રાહક મારા અહીં બાંધેલા છે. જો આ ઉદયની દવા અહીંયા મળે. એવું એમ? હા, આ ઉદયની દવા હા. ચોપડવાની કે નાખવાની જમીનમાં દિવાલ. બરાબર. અને આ જો તમે મશીન નું કહેતા હતા ને, હા. આ એશિયન કંપનીનું મશીન કલર નું. તમે કહો જેવો કલર એવો કલર આમાં બની જાય. બની જાય. હા હા, એટલે કોઈ પણ જાતના કોઈ પણ- ગમે કોઈ પણ કલર જાતના. તમારા ત્યાં મળી મળી જાય મળી જાય. દાદાજી, જો આ રહી સિમેન્ટ. અલ્ટ્રાટેક હે. બરાબર આપણે શું મામાનો ભાવ કીધો તમે? 350 રૂપિયા. આ 350 રૂપિયા. બરાબર બરોબર. અને સફેદ લેવી હોય તો 370 રૂપિયા. બરાબર બહુ મજબૂત સિમેન્ટ આવે ને બહુ અસલ આવે એમ. ગુજરાતમાં જેનું નામ છે ને અલ્ટ્રાટેક. બરાબર. અને આ પાણીના ટાંકા. પાણીના ટેન્ક હા. છે. બરાબર આ તમારે ગમે એવું ગરમી ઉનાળો ગમે એવું હોય ને તો આના કોઈ તમારે બીક નહીં. 10 વર્ષની ગેરંટી. બરાબર 10 વર્ષની ગેરંટી. હા, 10 તમે લો એટલે તમારી જિંદગી જતી રહે આમ. કારણ કે 10 લો એટલે 100 વર્ષ થાય ને હા. એટલે બસ 200 લીટર, 300 લીટર, 500 તમારે જે લીટર, જોવે મળી રહે તમારે. 750 લીટર, 1000 લીટર. આમાં આપણે શું ભાવ 500 લીટર ને 2200 રૂપિયા. 2200 રૂપિયા. બરાબર બહુ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે. ગમે એ માગો ને તમે. એ તમારે ટાઇલ્સ લગાવી તેના માટે કેમિકલ. બરાબર ટાઇસન કેમિકલ હે, પછી પ્લસ કોઈ ધાબુ સૂતું હોય બધા કેમિકલ તમને મળી જશે. ઉપર ખાલી તમારે નાખી દેવાનું. તમારે ધાબુ સૂતું પાય એવું નહીં કે ઊભી ટાંકી આડી ટાંકી પણ બનશે. બરાબર બહુ વસ્તુ ઇમ્પોર્ટેન્ટ આવશે. ગમે એ માગો. અને હું વર્ક ના કરતા તમારે હેઠવા બનું વસ્તુની ફૂલ ગેરંટી. ગમે ત્યારે આવો ને એવું નહીં કે છેતરપિંડી એવું કશું જ નહીં. ગમે નાનું માણસ મોટું માણસ ગમે જાય ને તો વસ્તુ સારી જ આપવાની એમ.
ગ્રાહકની રાડ ના આવે એટલે હું તમને અહીં લઈને આવ્યો. બરોબર. અને એક વખત તમે મકાન બનાવશો એટલે તમને લાગશે કે ના પાણીની મોટર છે શું આ લીધો બધું હે લેવાનું હોય એટલે લેવાનું હોય તો જ આ એક પૂછવાનું કે એમને માં આવી મોટર હે પાણીની આથી પૂછવાનું નહીં આ પૂછી લે. તો પૂછો ક્રોમ્પટન કંપનીની મોટર છે. હા આ હારામાં હારી કંપની છે અત્યારે. એની હંગાત હંગાત આપણી પાસે ફ્લોટેકની પણ એજન્સી છે. એવું બે જાતની આપણી પાસે એજન્સી છે કંપનીની. અને આ મોટર વાળા એક બેઠો ફ્રી ફ્રી તો નહીં આવતું કઈ તો? અત્યારે, એના પૈસા આપવા જ પડે. મારા ફ્રી હાલતા હશે હા તે ફ્રી પણ એ કિંમત થાય પણ મોટરની આમાં જો આ પ્લાસ્ટો કંપનીની જે પાઇપ આવે ને, આ 3 વર્ષની ગેરંટી આલે, લખીને આલે છે કે આ પાઇપ તૂટી જાય ને તો રિપ્લેસ કરી આપવાની. 3 વર્ષની કંપની ગેરંટી આલે આ પાઇપની. ત્રણ માં ફેર હો હા, આ સૌથી હારી. ના તમ બધું છૂટું પડ્યું એ તમારે જેવો કોક આવે કે 10 ફૂટ આપો ને 5 ફૂટ આપો, તમારે આપવી પડે ને, ના થોડી પડે. પૂરી એક જ કંપનીની ગમતીજી હા હા એટલે તમે આને ચાઈન પકડ લાયા હો. અમારા આખા ગામમાં એક એવો સાધન વાળો છે ને તે બધા વસ્તુ લે ને તો આવતી નકે ખોટી જ પત્ર ખર્ચ કરશે આખા દુકાન બધી એક એક વસ્તુ જો કશે એક રૂપિયાનું નહીં લે હજી માથું ચડાવશે યાર. અહીં ટાઈમ પાસ કરે હજી મારે તો શેઠ એટલે આવું કહેવાય નહીં બરોબર જોવા દેવાય નકા ટાઈમ પાસ કરે એક રૂપિયાની વસ્તુ આ નહીં લે દાદી ઓલા આવશે ને તો જુઓ તમે ભલે જોતો હોય. એટલે જોવા જ દેવાય ને જો આ એર લાઇટ કહેવાય. પથરા ચોટાડવા હોય, હા હા ચોખટ ચોટાડવી હોય કે ગમે તે ચોટાડવું હોય ને 5 મિનિટમાં ચોટી જાય હા નહીં આનાથી. મને તો આલો ને એક ડાબડીની બુક બે માણસ ભેરા કરીને ફોટા કાંઈ વાંધો નહીં, કાલ દેશો તો આપણે છેલ્લે જતા રહેતા લઈ જજો. પછી તમારે ગમે એના મશીનના નટ બોલ કે ટ્રેક્ટરના નટ બોલ જોતા હોય બધા આખું ખાનું એનું છે, સાઈઝ પ્રમાણે બધા તમને મળી જાય આમાં. એવું એમ હા, તમારે આગુ બાજુ થવાની જરૂર નહીં. પછી આ તમારા દરવાજાનો સામાન જોતો હોય, આ હાલડ્રાફ છે, આ મજાગરા છે, બરાબર, એ બધું અહીં આગળ મળી રહેશે. તમારે બધી તમે એવી રાખો હો પણ એક ના સડી ને એક હે પછી આ વાટકા જોતા હોય ને, ના એ તો નહીં જોતા એવા ભીખ માગે એવા તો લ્યો એટલે આ પાણીના પાઇપના હે એવું હે એ ખાવાના વાટકા નહીં મારા મને કેવું પ્લાસ્ટિક ના આપણે નહીં આ તો લાવતા પાણીનો બંબો હોય ને કદાચ બંધ કરું તો ડાટો દઈ દેવાનો એટલે પાણી આગળ યાને એ ના હે એવું એમ હું તું ચાંદ નો બુલબુલ કરે તને ડાટો દેવું નહીં કે મોઢા ને છે આગળ બતાવું. પછી આ તમારે પાઇપો તૂટી જાય ને કે ભાઈ પાઇપ તૂટી જઈ અને જમીનમાં તમારે 10 ફૂટ નીચે નાખેલી હોય લાઈન, તો હવે ઊંચી કેવી રીતના કરવાની? હા, એ વાત તો વગર ઊંચી કરે જો આ આખા સાંધિયા આવે, આગો પાછો કરવો ને આમ આગો પાછો કરી અને બેહાડ દેવાના. હા. એટલે આખી પાઇપ ખોદવાની જરૂર ના જોડે. અને આ કેટલા ગીજ ની હેરી હા, આ બધી 10 kg ની પાઇપો આવે, 10 kg. 10 kg નું આવે બધું. યાર અરે 8 ની કહેવાય કે આ 10 નું છે. આ 10 નું હા, અને આ? એ 10 નું છે, આ 6 નું છે, આ 5 નું છે, બધી સાઈઝ મળી રહે તમારે 2 થી લઈને છેક તમે માંગો ત્યાં સુધી મળી એટલે રહે. મારે આવી એક લાઈન તૂટી ગઈ હે 12 ની હે થઈ જશે એ તો તમ તારે અહીંયા આગળ બધો સામાન મળી જશે.